અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કરવામાં આવ્યો હતો, તેમાં 3 ગુજરાતીઓ પોતાના જીવ ગુમાવ્યા છે અને જમ્મુ કાશ્મીરના હુમલામાં ભાવનગરના પિતા પુત્રના પણ મોત નીપજ્યા છે. ભાવનગરમાં પિતા પુત્રના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યા છે અને પિતા પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરિવારને સાંત્વના આપી હતી. થોડી જ વારમાં અંતિમ ક્રિયા પણ થશે. સમગ્ર ભાવનગર શહેર હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં લોકો ખુશીઓ મનાવવા ગયા હતા, ફરવા ગયા હતા, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની આ ખુશી તે પોતાની ખુશી પોતાના વતન સુધી પણ નહીં લઈ જઈ શકે. તેમને જમ્મુ કાશ્મીરમાં એટલે કે ધરતી પરનું જે સ્વર્ગ ગણાય છે એ તેમના માટે નર્ક બની જશે તે તેમને ક્યારેય ખબર નહોતી. જમ્મુ કાશ્મીરના આ હુમલામાં ભાવનગરના પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે. પિતા પુત્રના મૃતદેહને તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. પિતા પુત્રના મોતથી પરિવારમાં આક્રંદનો માહોલ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર ખાતે પહોંચ્યા, પરિવારની મુલાકાત કરી હતી અને સાંત્વના પણ આપી છે. તો થોડી જ વારમાં પિતા પુત્રના મૃતદેહોની અંતિમ ક્રિયા થશે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા એ હુમલો કરવામાં આવ્યો હતો. પહેલા ક્યારેય નહીં, પરંતુ પહેલી વખત પ્રવાસીઓ ઉપર હુમલો થયો અને જેમાં 3 ગુજરાતીએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમારા સંવાદદાતા અજીત લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. અજીત, જણાવશો કે ભાવનગરના પિતા પુત્ર જ્યારે પરિવાર સહિત ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અને ત્યાં આતંકી હુમલો થયો, પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ? હિરલ, જે સમગ્ર ઘટના બની છે કરુણ ઘટના બની છે અને આ સમગ્ર એવું કહી શકાય કે અમે અત્યારે ઊભા છીએ. આ જે પિતા પુત્ર જે છે તેના જે એનું ઘર છે ત્યાં નજીકમાં જ અને થોડી વારની અંદર જ તેની અંતિમ વિધિ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ સમગ્ર વિસ્તાર આક્રંદ સાથે, રુદન સાથે એવું કહી શકાય કે લોકો ભાવનગર જાણે હિબકે ચડ્યું હોય તેવી સ્થિતિ સર્જાણી છે. આ અહીંથી ભાવનગરથી જે પરિવાર લોકો મોરારી બાપુની કથામાં ગયા હતા, આ કથાની અંદર અહીંથી ભાવનગર અને પાલિતાણા કુલ 20 લોકો હતા, જેની અંદર આ પરિવાર પણ ગયો હતો, પરમાર પરિવાર, જેમાં યશિત પરમાર અને સ્મિત પરમાર. આપ જોઈ શકો છો કે અત્યારે દ્રશ્યો જે અત્યારે ઊભા થયા છે, ભાવનગરના ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે તેમની સાથે ભાવનગરના લોકો હારે છે. આ સમગ્ર કરુણ ઘટના બની છે તેમાં સાથે છે તેના પરિવારના લોકો અત્યારે તૈયારી કરી રહ્યા છે અંતિમ વિધિની. થોડી વાર પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમના પરિવારને મળવા માટે આવ્યા હતા, સાંત્વના આપી હતી, તેમની સાથે જ છે સમગ્ર ગુજરાત તેવી હૈયાધારણા આપી હતી અને સમગ્ર ભાવનગર એવું કહી શકાય કે અત્યારે હિબકે ચડ્યું છે. આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, બહુ કરુણ ઘટના છે. રુદન લોકો અત્યારે દેખાઈ રહી છે ચહેરા ઉપર, આક્રંદ છવાઈ ગયો છે સમગ્ર વિસ્તારની અંદર અને લોકોના એવું કહી શકાય કે આંસુડા રોકાઈ નથી રહ્યા. સમગ્ર ભાવનગર હિબકે ચડ્યું છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH